5 જૂન પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના કેવડી ઇકો ટુરિઝમ ખાતે આદિવાસી એકતા પરિષદ ગુજરાત રાજ્ય અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એક બેઠક મળી। આદિવાસી એકતા પરિષદ અને સમસ્ત ગુજરાત અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચીખલી તાલુકાના સરખાઈ ગામ ખાતે વન વિભાગ ગુજરાત રાજ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો 5મી જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના સામાજિક કાર્યકરોની બેઠક આદિવાસી એકતા પરિષદ મહાસચિવ અશોક ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી। મારું નામ અશોક ચૌધરી અને આદિવાસી એકતા પરિષદનો મહાસચિવ છું। અમે છેલ્લા 33 વર્ષથી આદિવાસી એકતા પરિષદ મારફતે પ્રકૃતિ મુક્તિ અને માનવ મુક્તિનું એક વૈચારિક આંદોલન ચલાવી રહ્યા છીએ। આ આંદોલન મારફતે અમે જળ જંગલ જમીનનું પુનઃનિર્માણ, એનું સંવર્ધન, સંરક્ષણ અને તમામ પ્રકારના જે ભેદભાવો છે, મનુષ્યનું જે તમામ પ્રકારે શોષણ થાય છે, એ શોષણમાંથી મનુષ્યની મુક્તિ થાય એ રીતે આ બે કાર્યક્રમો અમે ચલાવી રહ્યા છીએ। એ વૈચારિક સ્તર પર ચલાવી રહ્યા છીએ અને તે નિમિત્તે અલગ અલગ ઠેકાણે અત્યારે અમે લોકો સભા સંમેલનો કરી રહ્યા છીએ અને એકતા પરિષદે અને કેટલાક જે જન સંગઠનો છે અથવા તો ટ્રસ્ટો છે તે લોકો સાથે મળીને અમે ગામે ગામ ગ્રામ સમિતિઓ બને અને 7 મુદ્દાના કાર્યક્રમનો અમલ થાય, જેથી અત્યારે છેલ્લા 2 વર્ષથી આપણે બધા સમજી રહ્યા છીએ કે રોજગાર અને એ બધા માટે કેવો અસંતોષ દેશમાં ઊભો થઈ ગયો છે અને એટલા માટે આપણા માનનીય વડાપ્રધાને પણ કહેવું પડ્યું કે હવે આપણે આત્મનિર્ભર બનવું પડશે અને તેના લીધે અમે લોકોએ એક આત્મનિર્ભર ગામ, આત્મનિર્ભર સમાજ અને આત્મનિર્ભર દેશ એ સૂત્રની નીચે 7 મુદ્દાનો કાર્યક્રમ શરૂ કર્યો છે। તેનો પહેલો મુદ્દો ગામના લોકો, ગામની સમિતિ એ નક્કી કરે કે ગામમાં કોઈ ભૂખ્યું રહેશે નહીં, તેના માટે ધાન કોષ કરે, તેના માટે બીજ કોષ કરે કે જેથી ખેતી પણ સારી થઈ શકે અને પ્રાકૃતિક ખેતી થાય એ તરફ લોકો વળે। બીજું, શિક્ષણ જે છે તે ધીમે ધીમે ખાનગીકરણ શિક્ષણનું થવાથી હવે સામાન્ય લોકો, ગરીબ લોકોને ભણી શકાય એવી સ્થિતિ નથી રહી, એટલે ગામે ગામ એક શૈક્ષણિક સંકુલ બને, એક નાનો પણ એક ઝૂંપડી હોય, તેમાં ગામના જ જે ભણેલા ગણેલા કે નિવૃત્ત કર્મચારીઓ છે તે બાળકોને થોડું કોચિંગ આપે, તે રીતે શિક્ષણ એ લોકોનું આગળ વધારે, સાથે જે ભણી શકે છે તેઓને આર્થિક મદદ મળી શકે તે માટે 1 રૂપિયાનો દરેક વ્યક્તિ દરરોજ સહયોગ કરે એવો ગ્રામ કોષ તૈયાર થાય, એ પ્રકારની ત્યાં વ્યવસ્થા ગ્રામ સમિતિ કરે। ત્રીજું જે છે તે કોરોના સમયથી આપણને અનુભવ થયો કે આપણે કેટલા બધા નિષ્ફળ જઈએ છીએ આપણે આટલા બધી સુવિધાઓ હોવા છતાં, એટલે સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ થાય અને સ્વાસ્થ્ય અંગેનો જે પહેલાંની જાણકારીઓ હતી તે જાણકારીઓ પાછી લોકોને મળે। આપણને કોરોના વખતે પણ સમજાયું કે કેટલીક જે આયુર્વેદિક દવાઓ હતી તે સારી કામમાં આવી હતી, તો તેવી રીતે ગામમાં કોઈ સ્વાસ્થ્યની સેવા વગર મરે નહીં તેવા પ્રકારની વ્યવસ્થા ગામ કરી। ગામના જે જળ જંગલ જમીન છે તેનું મેં કહ્યું તેમ સંરક્ષણ, સંવર્ધન માટેનો પ્રયત્ન કરે અને તેમાંથી જે કંઈ કાચો માલ બને તેનું પ્રક્રિયા થઈને જ બહાર જાય અને લોકોને ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન થાય કે જેથી ગામમાં પણ એનું માર્કેટિંગ થઈ શકે। તો તે રીતે આખા નાના નાના ગૃહોદ્યોગોના સંકુલો બને, 2-5 ગામની વચ્ચે એક રાઈસ મિલ હોય, ઓઇલ મિલ હોય, દાળ મિલ હોય, નાનું ગોળનું કારખાનું હોય, જે કંઈ આપણને જરૂરી છે તે તમામ વસ્તુ ગામમાં ઉપલબ્ધ બને અને બની શકે તો ટેક્સટાઇલ પણ કરી શકાય। હવે ભલે લોકો જાતે નહીં કાતે પણ નાના ટેક્સટાઇલના યુનિટ પણ થઈ શકે। તો તેવી રીતે અન્ન, વસ્ત્ર, આવાસ, સ્વાસ્થ્ય, શિક્ષણ, મનોરંજન, ઓજાર એ બધામાં આપણે સ્વાવલંબી બનીએ તે પ્રકારના કાર્યક્રમો શરૂ કરવાનું નક્કી કર્યું છે। 6થો જે કાર્યક્રમ છે તે ગામના ઝઘડે ગામમાં જ નિરાકરણ આવે, એટલે ખોટા જે ખર્ચા કોર્ટોમાં થાય છે તે નહીં થાય અને 7મો જે કાર્યક્રમ છે તે ગામમાં એક સારી લાઇબ્રેરી બને, અધ્યયન કેન્દ્ર બને કે જેથી ભણેલા ગણેલા જે છોકરાઓ છે તે એમનો આગળનો અભ્યાસ ચાલુ રાખી શકે।
કોમ્પિટિટિવ એક્ઝામો આપવી હોય તો તેમાં પણ એ લોકો એપિયર થઈ શકે. તો એવા પ્રકારનો એક કોમ્પ્રિહેન્સિવ 7 મુદ્દાનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે અને એ આખા દેશમાં અમે લોકો શરૂ કરી રહ્યા છે. ગુજરાતના 5000 ગામમાં અમે દિવાળી સુધી પૂરું કરવાનું નક્કી કર્યું છે અને બીજા રાજ્યના કાર્યકર્તાઓ પણ આમાં લાગી જશે. દાદા, ખાસ કરીને 5 જૂનનો જે કાર્યક્રમ છે એ અંગેનું કઈ રીતનું આદિવાસી એકતા પરિષદે એમાં કઈ રીતનું આયોજન કર્યું છે? એ જે આયોજન છે તે સમસ્ત આદિવાસી સમાજ કરશે અને આદિવાસી એકતા પરિષદને મદદરૂપ થશે. દાખલા તરીકે લોકો આવશે, મૂકશે. અને કાર્યક્રમ ક્યાં નક્કી કર્યો આ ઉજવામાં? એ સુરખાઈ ગામ, ચીખલી તાલુકાનું સુરખાઈ ગામ છે, ત્યાં ઢોળિયા સમાજની વાડી છે. બરાબર. એ વાડીમાં રાખવાનું નક્કી કર્યું છે. અચ્છા, એમાં વન વિભાગ ને સરકાર, વન વિભાગ, પર્યાવરણ વિભાગ અને ઉદ્યોગ વિભાગને પણ સાંકળવાના છે, ખેતીવાડી વિભાગ, આ બધાને સાંકળીને અમે કાર્યક્રમ કરવા માંગીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે ગવર્નર સાહેબ આવવાની કૃપા કરે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર.